नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽस्मि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंध अधिकारमां गाथा 272 नो आपणे स्वाध्याय करी रह्या छीए। गाथा 272 नो गाथा टीका भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ પણ આપણે કર્યા છે। બહુ મહત્વની ગાથા છે। એ છે કે વ્યવહાર નય નિશ્ચય નય વડે નિષિદ્ધ જાણ। વ્યવહાર નયને નિષિદ્ધ તો કયો, પણ એ કઈ રીતે કે નિશ્ચય નય વડે, નિશ્ચય નયના ગ્રહણ વડે એવા વ્યવહાર નયને તું છોડ। કેમ કે નિશ્ચય નયને આશ્રયે જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે। નિશ્ચય નયને આશ્રયે મુનિઓ નિર્વાણને પ્રાપ્ત કરે છે। એટલે એવા વ્યવહારને ત્યાગવાની વાત કરી છે। અને અગાઉ ગાથામાં અધ્યવસાનના ત્યાગની વાત આવી હતી। એટલે જીનેશ્વર ભગવાન એ અધ્યવસાનના ત્યાગ દ્વારા સઘળાય વ્યવહારને ત્યાગવાનું જ કહે છે। આ ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ભાવવાહી પ્રવચનમાંથી ઘણા અંશ આપણે કર્યા છે। હવે બીજા આગળ અંશ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 224। ત્યાં આપણે એ વાત સમજ્યા કે કોઈએ એવો પ્રશ્ન કર્યો કે શું ધર્મીને શુભભાવ હોય જ નહીં? અને ગુરુદેવે એનો જવાબ પણ આપ્યો કે ધર્મીને પણ એવો શુભભાવ હોય છે, અને હોય છે એટલે તો એના નિષેધની વાત કરી છે। હોય નહીં તો પછી એના નિષેધનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાત? એટલે એ રીતે ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ એ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે એમને પણ શુભભાવ આવે છે। પણ એ શુભભાવ મુનિરાજને હે બુદ્ધિએ છે અને એ બંધનું કારણ છે એમ પણ મુનિરાજ જાણે છે। એટલે એમને પણ એવા શુભભાવ તો છે જ। એ જ રીતે પછી 5મા ગુણસ્થાનની દશામાં પણ શ્રાવકને પણ છે અને 4થા ગુણસ્થાને પણ સમ્યક દ્રષ્ટિને પણ શુભભાવ તો આવે જ છે। શુભભાવ નથી હોતા એમ કહેવાનો આશય નથી, પરંતુ એ શુભભાવ છે તે વ્યવહાર છે। સમ્યક દ્રષ્ટિનો શુભભાવ છે, જેને નિશ્ચય છે એનો શુભભાવ છે, એ બધો વ્યવહાર છે। અને એવો સાચો સમ્યક વ્યવહાર છે એને પણ છોડીને એક શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવાની અહીંયા તો વાત કરી છે। એટલે એમ કહ્યું, સંકિતીને પણ જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે તે પરાશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે। જે પરાશ્રિત છે તે સગળોય વ્યવહાર છે અને એવા વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે। અહીંયા 8મા પેરેગ્રાફમાં કહે છે કે જો નિશ્ચય નય વડે એટલે સ્વસ્વભાવના આશ્રય વડે ખરેખર વ્યવહારનો નિષેધ કરાયો છે। જ્યાં સ્વનો આશ્રય કરે છે ત્યાં પરના આશ્રયના ભાવનો સહજ નિષેધ થઈ જાય છે।
સ્વનો આશ્રય કરે છે અને સ્વનો આશ્રય થાય છે એટલે પરનો આશ્રય રહેતો જ નથી. આપણે કહીએ ને કે સ્વનો આશ્રય કર, સ્વનો આશ્રય કરતા તને આનંદની પ્રાપ્તિ થશે, સુખનો અનુભવ થશે. તો એમ જ છે, સ્વનો આશ્રય કરતા સુખ અને આનંદની અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ત્યાં પછી કોઈ વિકલ્પ પણ નથી અને પરનો આશ્રય પણ નથી, પરનું લક્ષ પણ નથી. એટલે એ સહજ પરનો આશ્રય છે એનો નિષેધ થઈ જાય છે. આગળ ગુરુદેવ કહે છે કે પણ પર આશ્રયના ભાવને એટલે કે શુભ ભાવને જો ઉપાદેય માને તો ત્યાં સ્વના ભાવનો, સ્વસ્વભાવનો અનાદર થાય છે અને તેથી તેને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જો શુભ ભાવને ઉપાદેય માને, શુભ ભાવને મુક્તિનું કારણ માને, શુભ ભાવને ગુણકારી માને, શુભ ભાવને હિતકારી માને, તો એવો એ શુભ ભાવના રાગવાળો એ સ્વસ્વભાવનો અનાદર કરે છે અને એમ એ સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો જ નથી. જ્યાં સુધી એને પરના આશ્રયનો એટલે શુભ ભાવનો રાગ છે, એને ઉપાદેય માને છે, એને આશ્રય કરવા લાયક માને છે, એને ઈષ્ટ માને છે, ત્યાં સુધી એને સ્વનો આશ્રય થતો નથી. અને જો એવી એની માન્યતા છે તો એવી માન્યતા દ્વારા એ સ્વભાવ ભાવનો અનાદર કરી રહ્યો છે. જે છોડવા લાયક છે એનો આદર કરવો એટલે જે ગ્રહણ કરવા લાયક છે એનો અનાદર થયો અને એમ થતાં એને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આગળના પેરેગ્રાફમાં એક બીજી વાત ગુરુદેવ સમજાવે છે કે લોકોમાં આ મોટો વાંધો છે, મોટી તકરાર છે. શું તકરાર છે એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે અને પછી એનું સમાધાન પણ આપે છે કે સમકીતિ છે કે નહીં એની આપણને ખબર ન પડે અને પોતાને સમકિત હોય એના વિશે પણ કોઈ કેમ માનતું હોય એટલે કહે છે કે સમકિત છે કે નહીં એની આપણને ખબર ન પડે. માટે આ વ્યવહાર સાધન જે વ્રત નિયમ આદિ છે તેને ઉથાપે આ જે વ્યવહાર સાધન વ્રત નિયમ બાહ્ય તપ પૂજા ભક્તિ એ બધું છે એને ઉથાપે છે તે એકાંત છે. એમ કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય માટે વ્યવહાર કરનારા સાચા છે. આવી ઊંધી માન્યતા વર્તે છે. સંકિત છે કે નહીં એની આપણને ખબર ન પડે માટે આપણે સહેલો રસ્તો તો આ છે, આ સાધન સહેલા છે કે વ્રત નિયમ આદિ રાખવા અને જે વ્રત નિયમ આદિ છે એને ઉથાપે છે એ તો એવો ઉથાપનારો તો ધર્મથી દૂર ચાલ્યો જાય છે એવી એક માન્યતા વર્તે છે. અને બીજું એ એકાંત છે કેમ કે વ્યવહારને ઉથાપ્યો છે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એમ રાખ્યું હોત તો બરાબર હતું. આવી માન્યતા વાળા પણ લોકો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ જરા ધીરો પડ અને સમજ, વસ્તુનું સ્વરૂપ કેવું છે, ધર્મનું સ્વરૂપ કેવું છે એને તું બરાબર સમજ. કહે છે કે ભાઈ સંકિત છે કે નહીં એની જેને ખબર ના પડે અથવા એની જેને શંકા રહે તેને સંકિત છે જ નહીં. જેને સંકિત છે કે નહીં એની ખબર ના પડે અથવા તો એની જો એને શંકા રહે છે તો એને સંકિત છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને પોતે સંકિતિ છે એની શંકા હોય જ નહીં, એને એની ખબર પડે જ છે. કેમ કે એ સમ્યક દર્શન એ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે, આ વ્યવહાર સંકિતની વાત નથી. જેને નિશ્ચય સમ્યક દર્શન છે એને પછી વ્યવહાર સંકિત હોય એ વાત જુદી છે, પણ એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. સંકિત નિશ્ચય સંકિત છે
એમાં તો એને અલૌકિક આનંદનું વેદન હોય છે, એને સહાનુભૂતિ થાય છે, સ્વનો અનુભવ થાય છે. એ વખતે અલૌકિક અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. એટલે એને કેમ ન ખબર પડે કે એને સંકિત છે? એને ખબર પડે જ. પોતાને સંકિત થાય ને ન ખબર પડે એમ બને જ નહીં. એટલે જેને એવી શંકા રહે છે એને તો સંકિત નથી. અને તો પછી એને સંકિત નથી એટલે કે નિશ્ચય સમ્યક તો નથી, તો પછી એનો વ્યવહાર છે એને વ્યવહારે કહેવાતો નથી. નિશ્ચય સમ્યક તો નથી તો પછી વ્યવહાર સંકિત ક્યાં રહ્યું? એટલે એનો વ્યવહાર છે એને વ્યવહાર પણ કહેવાય નહીં. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે વ્યવહારને એ સાધન કહેતો હોય તો એ સાધન રહેતું જ નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે, અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ઘ સંસારનું જ કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. કરતા થઈને એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડ્યા છે, કેમ કે તે એકાંત સંસારનું જ કારણ છે. વ્યવહાર સઘળો એ બંધનું કારણ છે, એટલે સંસારનું જ કારણ છે, બીજું કાંઈ નથી. ભલે એ સમ્યક વ્યવહાર હોય તો પણ એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભભાવ છે એ પણ પુણ્યાની બંધી પુણ્યનું કારણ હોઈ શકે. જે સાધક છે અને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરી રહ્યો છે એ વખતે એને ઘણા ઊંચા પ્રકારના શુભભાવ હોય છે, અને એને લીધે થઈને એને એવો ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પણ પડે છે. પણ એ બંધ પડે છે એ દ્વારા કાંઈ એને નિદ્રા થતી નથી, એ દ્વારા એને કાંઈ મુક્તિ પ્રાપ્ત થતી નથી. એટલે એ સંસારનું જ કારણ રહે છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ધર્મ છે, જેટલો શુભ ભાવ છે એ રાગ છે, એ બંધનું કારણ છે, એ સંસારનું કારણ છે. આવી વાત છે. અહીં કહે છે મુમુક્ષુને અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચય નય વડે ખરેખર વ્યવહાર નયનો જ નિષેધ કરાયો છે. અહીંયા 225માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં મૂળ વાત ઉપર પાછા ગુરુદેવ આવે છે અને સમજાવે છે કે મુમુક્ષુ એટલે જે મોક્ષના અભિલાષી છે તેમને અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચય નય વડે ખરેખર વ્યવહાર નયનો જ નિષેધ કરાયો છે. મુમુક્ષુને બંધનું કારણ જે અધ્યવસાન તેનો નિષેધ નિશ્ચય નય વડે અર્થાત સ્વ સ્વભાવના આશ્રય વડે કરાયો છે. અધ્યવસાનનો નિષેધ એ નિશ્ચય નય દ્વારા કરાયો છે. એ નિશ્ચય નયના આશ્રય એટલે સ્વ સ્વભાવના આશ્રય એ વ્યવહારનો નિષેધ કરાયો છે, અધ્યવસાનનો નિષેધ કરાયો છે. વ્યવહારના આશ્રય કાંઈ વ્યવહારનો કે અધ્યવસાનનો નિષેધ કરાયો છે એમ નથી. વ્યવહારના આશ્રય એટલે વ્યવહાર કરતા કરતા વ્યવહારનો નિષેધ થતો નથી, પણ શુદ્ધ નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કરાય છે. સ્વના આશ્રય જ પર આશ્રયના ભાવનો નિષેધ થાય છે. સ્વનો આશ્રય કરે એટલે પર તરફ લક્ષ જતું જ નથી, અને પરના આશ્રય થતા ભાવ થતા જ નથી. એનું લક્ષ સ્વ તરફ થાય તો આ બધું એને સહેલાઈથી સમજાઈ જાય એવું છે. આ ગમે તેટલો વિસ્તાર શબ્દમાં કરીએ પણ જ્યાં સુધી એ વાતનો એ અનુભવ નહીં કરે ત્યાં સુધી આ વાત એને એવી સ્પષ્ટ નહીં થાય. ભલે એ દ્રવ્યસૂત્ર દ્વારા સમજે પણ છેવટે એને અનુભવ તો કરવો જ રહ્યો. કેમ કે જે અનુભવનો વિષય છે એ વાણીમાં ન આવે, એ વાણીમાં આવે એમ નથી. આ સમાચારની શરૂઆતમાં એની ટીકા લખતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે પહેલો કળશ લખ્યો છે એમાં એ વાત કરી દીધી છે કે આ ભગવાન આત્મા તો
અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાશ્રિત ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ષિદે. સ્વને અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. એવા ભગવાન આત્માનો અનુભવ ન કરે અને વાતો કરે એથી કાંઈ વળવાનું નથી. અને ભગવાન આત્માનું લક્ષણ ન કરે અને માત્ર શુભભાવમાં રાતી રહે એ તો ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ કરવાના નથી. આવી વાત હોય, વસ્તુનું સ્વરૂપ આવું છે એ સમજાય નહીં એટલે પછી બિચારા વ્યવહારના રસિયાઓ વ્યવહારનો પક્ષ તાણે અને એમને આ બધી વાત અઘરી લાગે. પણ શું થાય, ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ જે માર્ગ છે તો માર્ગ એ જ રહેવાનો છે. કૃપાળુદેવે પણ એમ કહ્યું છે કે 3 કાળમાં એક હોય મોક્ષનો માર્ગ. 3 કાળમાં એટલે ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં પણ એમ છે ને ભવિષ્યમાં પણ એમ જ રહેશે. મોક્ષનો માર્ગ તો એક જ હોય. એટલે તમે મતિ કલ્પનાએ કાંઈ પણ પોતાની જાતે નક્કી કરી લો મોક્ષનો માર્ગ, આ સુખભાવને મુક્તિનો માર્ગ માની લો તો એમ થશે નહીં. એટલે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આ વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ શું થાય કરીને એમાં એમણે કરુણા વ્યક્ત કરી છે. શું થાય? જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ તો એમને જાણવું જ પડશે અને એનો એમ જ સ્વીકાર કરવો પડશે. આગળ કહે છે કે જેમ પરમાં એકત્વ બુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહાર નય પણ પરાશ્રિત છે. જેમ અધ્યવસાન બંધનું કારણ છે તેમ પરના આશ્રય થયેલો વ્યવહારનો સુભાવ પણ બંધનું જ કારણ છે. બેયમાં પરાશ્રિતપણું સમાન જ છે અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે. પરને આશ્રય થયેલા બધા જ ભાવો નિષેધવા યોગ્ય જ છે એમ કે છે. પરને આશ્રય થયેલા સર્વ ભાવો નિષેધવા યોગ્ય જ છે. પરનો આશ્રય છોડવા જેવો છે. પરના આશ્રય જે ભાવ થાય એ વિભાવ ભાવ હોય, એ ભલે શુભ હોય તો પણ એ વિભાવ ભાવ છે ને બંધનું કારણ છે. એટલે પર આશ્રય સઘળો છોડવાની વાત છે. પરને આશ્રય જે છે તે વ્યવહાર છે, એ વ્યવહાર છોડવા જેવો છે, ત્યાગવા જેવો છે. ત્યારે કોઈ વળી કહે છે કે શુભ ભાવને પણ છોડવા લાયક કહેશો તો તેને છોડીને લોકો અશુભમાં જશે. ગુરુદેવ કહે છે અરે પ્રભુ તું સાંભળ તો ખરો, અહીં અશુભમાં જવાની ક્યાં વાત છે? શુભને પણ છોડવા લાયક માને તેને અશુભને છોડવા લાયક માન્યું છે કે નથી માન્યું? જે શુભને છોડવા લાયક માને છે એ કેટલો આગળ નીકળી ગયો છે, કેટલો ઊંચો આવી ગયો છે કે એ શુભને પણ છોડવા લાયક માને છે. એની શ્રદ્ધામાં શું આવ્યું છે? એની શ્રદ્ધામાં શુદ્ધ ભાવનું વલણ આવ્યું છે. એટલે તો એ શુભને છોડે છે. એ શુભને છોડે છે શા માટે? શુભને છોડવા માટે જે કટિબદ્ધ થયો છે, તત્પર થયો છે, એને શુદ્ધ ભાવનું મહાત્મા સમજાયું છે અને એનું એને વલણ થયું છે. એટલે એ તરફ વળવા માટે એ શુભ ભાવને છોડે છે. તો પછી એને અશુભ ભાવને છોડવા લાયક માન્યું હોય કે ન માન્યું હોય? એ અશુભ ભાવને કઈ સારો માનતો હશે તો પછી અશુભ ભાવમાં જશે. શુભને છોડીને એ અશુભ ભાવમાં જશે તો બને જ નહીં, એ શક્ય જ નથી. કેમ કે જેને એવો નિર્ણય કર્યો છે કે શુદ્ધ ભાવ એ જ માત્ર કરવા લાયક છે, બાકી આ બધા જ શુભ ભાવ છે એ પણ છોડવા લાયક છે. વિભાવ ભાવ છે મારી ચીજ નથી. હું ત્રિકાળ નાયક ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ, હું શુદ્ધ ભાવે જ હું એમ કરી અને એ સ્વના આશ્રય શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે જ્યારે નિર્ણય લઈ ચૂક્યો છે અને શુભ ભાવ તરફથી પોતાના લક્ષ્યને ફેરવીને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફથી ફેરવીને, કે જેમાં એને શુભ ભાવના વિકલ્પ રહેતા હતા ત્યાંથી ફેરવીને, ગુલાટ ખવડાવીને ધ્રુવ તરફ લઈ જાય છે. એવા જીવને એમ કહેવાની જરૂર છે કે તું અશુભમાં ન જતો, એવું કહેવાની જરૂર પડે? એટલે શુભને પણ છોડવા લાયક માને તેને અશુભને છોડવા લાયક માન્યું જ હોય, એમાં બીજી વાત હોય નહીં. શુભને પણ છોડવા લાયક માને એ સ્વના આશ્રયમાં જશે.
એ સ્વના આશ્રયમાં જશે. શુભને જે છોડવા લાયક માને છે એ સ્વનો આશ્રય કરશે, એ અશુભમાં નહીં જાય. અશુભમાં એ નહીં જાય, શુદ્ધમાં જશે અને શુદ્ધમાંથી પાછો પડશે તો શુભમાં રહેશે. પણ અશુદ્ધમાં એટલે કે અશુદ્ધમાં જે બે ભાગ પડે, શુભ અને અશુભ, એમાંથી એ અશુદ્ધના જે અશુભ ભાગ છે એમાં તો એ નહીં જાય. શુદ્ધમાં નહીં જાય તો પાછો પડશે તો શુભમાં રહેશે, પણ કાંઈ અશુભમાં નહીં જાય. એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી કે શુભ ભાવ છોડીને એ અશુભમાં જશે. જેને આ વાતના નિર્ણય નથી થયા ને, જેને શુદ્ધ ભાવનું મહાત્મ્ય નથી આવ્યું ને, એને એવા વિકલ્પ આવે કે શુભને છોડી અને અશુભમાં જાય. એને એવા વિકલ્પ આવે. બાકી નાની સમ્યક દ્રષ્ટિને તો શુભને છોડીને અશુભમાં જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એને એવો વિકલ્પ પણ હોય નહીં. આત્માનો આશ્રય કરવા માટે આ શુભ ભાવને છોડવાની વાત કરી છે. આ વ્યવહાર સગળોય નિષેધવા યોગ્ય છે એમ કહ્યું છે. જ્યાં પોતે સ્વના આશ્રયમાં જાય છે ત્યાં વ્યવહારનો નિષેધ સહજ થઈ જાય છે, શુભ ભાવ પણ છૂટી જાય છે. માટે વ્યવહાર નિષેધ કરવા લાયક જ છે એ વાત અહીંયા સિદ્ધ કરી છે અને સમજાવી પણ છે. આગળ 226માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમકીતીને વ્યવહાર નય હોય છે. નય બે છે તો તેનો વિષય પણ હોય છે. પણ વ્યવહાર નયનો વિષય જે રાગ તે બંધનું કારણ છે, અને નિશ્ચયનો વિષય જે પૂર્ણ આનંદનો નાથ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્મા, તેનું આલંબન મુક્તિનું કારણ છે. આવી વાત છે. પણ જેણે આ વાતનું લક્ષ્ય નથી કર્યું એને આ વાત સમજાવી ઘણી અઘરી પડે છે. એને બધું અઘરું લાગે છે. ગુરુદેવ એને વિસ્તારથી સમજાવતા આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, નય બે છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એને કહીએ કે જે ત્રિકાળી એક જ્ઞાયક માત્ર પ્રભુ આત્માનો સ્વનો આશ્રય લે, એ નિશ્ચય. જે ત્રિકાળી એક જ્ઞાયક માત્ર વસ્તુ છે ને ભગવાન આત્મા, એનો એટલે સ્વનો આશ્રય લે એ નિશ્ચય. બીજાના આત્માનો આશ્રય લઈ શકાતો નથી. પરનો આશ્રય ખરેખર તો થઈ શકતો જ નથી. એ તો એની માન્યતા છે. પરનું લક્ષ્ય કરે છે અને ત્યાં ને ત્યાં રાતી રહે છે. એટલે ઘણાને એમ હોય છે કે આપણે તીર્થંકર ભગવાનનો આશ્રય કરીએ તો શું ખોટું, અને આવા પ્રશ્નો પણ કરે છે. પ્રભુ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા. હવે એમનો આશ્રય તું ક્યાંથી કરવાનો હતો? એમના પ્રત્યે તને ભક્તિ ભાવ આવે, વિનયનો ભાવ આવે, એમના સ્વરૂપ વિશે તું વિચાર કરી શકે, અને એમના પુરુષાર્થનો તું વિચાર કરી શકે, એમના પુરુષાર્થ વિશે તું એમ વિચાર કરી શકે કે એ પુરુષાર્થ કઈ રીતે એમણે કર્યો. આ બધો વિચાર થઈ શકે, એવું ચિંતન થઈ શકે, એવું મનન થઈ શકે. પણ એ બધા દ્વારા છેવટે એને નિર્ણય તો પોતાના સ્વરૂપમાં જવાનો જ કરવો પડશે. કેમ કે એમાં એ વાતની મુખ્યતા છે કે પ્રભુએ જે પુરુષાર્થ કર્યો છે એ પોતાના સ્વના લક્ષ્ય કર્યો છે. પ્રભુ પોતે સ્વમાં સ્થિર થયા છે, કઈ પરમાં સ્થિર નથી થયા. તો જે રીતે પ્રભુ સ્વમાં સ્થિર થયા છે, કેવળ જ્ઞાન થયું છે, અર્યંત થયા છે, તો એને અનુસરવું હોય તો એવો જે પુરુષાર્થ કરી રહ્યો છે એને પણ સ્વનો જ આશ્રય કરવો પડે. આ તો સહેલાઈથી સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, નિશ્ચય એને કહીએ કે જે ત્રિકાળી એક જ્ઞાયક માત્ર આત્મા સ્વ, એવા સ્વનો આશ્રય લે એ નિશ્ચય. અને વ્યવહારને એને કહીએ કે જે પરનો આશ્રય લે, એટલે કે પરનું લક્ષ્ય કરે, પરમાં એકત્વને મમત્વ કરે. પરની એકત્વ બુદ્ધિને પરનો આશ્રય એને વ્યવહાર કહીએ. પરની એકત્વ બુદ્ધિ અને પરનો આશ્રય
એને વ્યવહાર કહીએ. એમાં સ્વના આશરે ધર્મ થાય અને પરના આશરે અધર્મ થાય. અધર્મ થાય એટલે કે કર્મનો બંધ પડે, સંસાર વધે. હવે આમાં સ્વ આશરે કઠણ પડે, માણસને એ અઘરું લાગે. એને આ અભ્યાસ નથી અને સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, આત્માનું મહાત્મા આવ્યું નથી, શુદ્ધ આત્મ તત્વ કેવું છે એનો એને નિર્ધાર થયો નથી, અને એવા શુદ્ધ આત્મ તત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય એ એને જાણ્યું નથી ને, એટલે આ બધી વાત એને અઘરી લાગે. સ્વનો આશ્રય કેવી રીતે થાય, કેમ થાય, એ બધું એને કઠણ પડે. એટલે પછી એ શું કહે કે વ્રત પાડીએ અને તપ કરીએ ને એ બધું ધર્મ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, ઉપાસના કરીએ અને ઉપવાસ કરીએ, એનું નામ ધર્મ. સવાર સાંજ પ્રતિક્રમણ કરીએ, આ થઈ ગયો ધર્મ. પણ એમાં આત્માનો આશ્રય તો આવ્યો નહીં. કયા આત્માનો? પોતાના આત્માનો, સ્વ આત્માનો, નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય તો આવ્યો નહીં. એવા નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રય વિના સમ્યક દર્શન થાય નહીં, અને સમ્યક દર્શન વિના એ વ્રત અને તપ જે છે એ બધા એકડા વિનાના મીંડા જેવા છે. આગળ એકડો કે બગડો કાંઈ પણ નથી લગાડ્યો અને એકલા મીંડા છે તો એની કોઈ કિંમત નથી. એવી રીતે સમ્યક દર્શન વિના એ બધા વ્રત તપ આદિ છે એ બધા બાળ વ્રત તપ છે. એ શુભ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, પણ ધર્મનું કારણ તો છે જ નહીં. સ્વના આશ્રય વિના વ્રત અને તપ બધા નિષ્ફળ છે. નિષ્ફળ એટલે મુક્તિની અપેક્ષા એ નિષ્ફળ છે. આમ તો એનું ફળ છે, અને એ ફળ શું છે? એ ફળ પુણ્યનો બંધ છે. પણ અહીંયા તો મોક્ષની અપેક્ષાએ વાત કરી છે, એટલે એ બધા વ્રત તપ છે એ બધા નકામા છે, અધર્મ છે. હવે આવું અઘરું લાગે, આકરું પડે, આવું સ્વીકારવું પણ ઘણાને તો અઘરું લાગે. જે અનંત તીર્થંકરોએ કહેલો માર્ગ છે, જે રીતે અનંત તીર્થંકરોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, પોતે એ માર્ગે ચાલીને એવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એનો એને વિશ્વાસ નથી આવતો. હજી એને એમ છે કે તીર્થંકર ભગવાને ભજન કરતા કરતા જાણે કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું. હજી એના મનમાં એ વાત બેઠી છે ને, એ વાત ખસતી જ નથી. ભક્તિ કરતા કરતા તીર્થંકર ભગવાન જે થયા છે ને, એમને પણ ભક્તિ કરતા કરતા અને આ ઉપવાસ એકાસના કરતા કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. હજી એ વાતમાં જે જીતો એ પડ્યો છે. એ વાત કેવી છે કે પ્રાઇમરીમાં ભણતા ભણતા ડોક્ટર થવાય, એના જેવી એ વાત છે. પ્રાઇમરી સ્કૂલમાં ભણતા છોકરાને એમ જ હોય કે અહીંયાથી જ બધું ભણીને ડોક્ટર થઈ જવાય. લોકોને ખબર પણ નથી હોતી. એવા લોકો હોય છે, બિચારાઓને કાંઈ ખબર ન પડે. એવા અહીંયા પોતાની જાતને જઈને કેવડાવનારા ઘણાને ખબર જ નથી કે આત્મા કોને કહેવાય, અને કેવળ જ્ઞાન એટલે શું, અને કેવળ જ્ઞાન કેવી રીતે ભગવાને પ્રગટ કર્યું, અને ભગવાન સિવાય બીજા કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે. આ બધી વાતની બિચારા ભોળા જીવોને ખબર હોતી જ નથી. એટલે વારંવાર ગુરુદેવ એમ કહે છે ને કે આ માર્ગની ખબર ન હોય તો વાત સાચી છે. એવા જીવો ઘણા હોય છે, બિચારાઓને કાંઈ ખબર નથી, કે કાંઈ ભાન નથી હોતું. માણસ થયા છે અને વાણિયાને ત્યાં જન્મ્યા છે, એટલે કોઈકે કહી દીધું એ પ્રમાણે કંઈક ગોખણ્યું જ્ઞાન, નૌકાર મંત્ર તીખું તો ઈયા વૈયા આવડી ગયું છે, તો એ બોલે રાખે છે, અને બિચારા સમજે છે કે આપણે સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ, વગેરે વગેરે વગેરે. અરે તીર્થંકર ભગવાને કહેલો માર્ગ આખો જુદો છે. પોતે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થયા એનો વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ. કોઈક જગ્યાએ ભક્તિની વાત આવે તો ભક્તિમાં લીન થઈ ગયા. અરે ભાઈ, એ તો શબ્દોમાં વાત કરી, શું ભક્તિમાં લીન થઈ ગયા, પ્રભુમાં લીન થઈ ગયા, એમ વાત આવે એટલે બિચારા માની લે કે ભક્તિમાં લીન થઈ ગયા. ક્યાંક કૃપાળુદેવના પદમાં કે ક્યાંક કોઈક જગ્યાએ ભક્તિની વાત આવે એટલે કે જો કૃપાળુદેવે પણ કહ્યું છે કે ભક્તિમાં લીન થઈ ગયા, અને ભક્તિ એ માર્ગ છે. અહીંયા તો અનંત તીર્થંકરોએ કહેલો આ માર્ગ છે એમ નહીં, કહેલો જ માત્ર નથી, પણ એ જ રીતે એમણે એ માર્ગે ચાલીને જ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ તીર્થંકર થયા છે. એટલે એવા અનંત તીર્થંકરો એ રાજમાર્ગે ચાલીને
એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવો એ માર્ગ છે. એટલે અનંત તીર્થંકરોએ કહેલો માર્ગ તો એક જ છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ પણ એમ જ કહ્યું છે. ક્યાંય કોન્ટ્રોવર્સી છે જ નહીં. કૃપાળુદેવના વચનામૃતમાં ક્યાંય વિરોધાભાસ છે જ નહીં. એમણે પણ એમ કહ્યું છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. બે માર્ગ ક્યાં એમણે કહ્યા છે? એક જ માર્ગ કયો છે? ભક્તિ માર્ગની ક્યાં વાત કરી છે? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુદેવે પણ આમ કહ્યું છે. પરમાર્થનો પંથ, મોક્ષનો પંથ તો આ એક જ છે. અને એને જે સમજ્યા છે, એ માર્ગને સમજ્યા છે, એ માર્ગની વાત જેને અંતરમાં બેઠી છે, એને ભવબીજનો છેદ થઈ જાય છે અને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. બાકી તો શુભભાવમાં અને વ્યવહારમાં જે રોકાઈ રહ્યા છે એ તો સંસાર રૂપી ભવસાગરમાં ડૂબે છે અને 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે. આગળ અહીંયા 227માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, આત્મા આશ્રિત નિશ્ચયને અર્થાત સ્વ સ્વભાવ જે એક જ્ઞાયક ભાવ, તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે. કોણ મોક્ષ પામે છે? આત્માના આશ્રય જે પુરુષાર્થ કરે છે એ જ મોક્ષ પામે છે. એમાં પરના આશ્રયની કોઈ અપેક્ષા હોતી નથી. માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય જ એવા નિર્મળ પરિણામ થાય છે. અને એ જ આશ્રય એને પહેલેથી શરૂ કરી અને છેલ્લે સુધી કરવાનો છે. એમ પણ નથી કે પછી આગળ જતા કંઈ બીજું કરવાનું છે, એમ પણ નથી. આત્માના આશ્રય નિશ્ચયને અર્થાત સ્વ સ્વભાવ જે એક જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવનો આશ્રય કરે છે અને એવો જ્ઞાયક ભાવનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે. પણ પર આશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી. આવી વાત આવી ત્યારે કોઈ લોકો કહે છે કે તમે નિષેધ કરો છો અને પાછો વ્યવહાર તો કરો છો. ગુરુદેવને એવું કહેવા વાળા પણ ત્યાં સોનગઢમાં મળ્યા હતા કે તમે આ બધી વાત કરો છો, પણ જુઓ અહીંયા પણ સોનગઢમાં પણ આ જીન મંદિર છે, સમોસરણ મંદિર છે, માનસ્તંભ છે, આગમ મંદિર છે, આ બધું જે કર્યું એ બધું શું છે? વ્યવહાર નથી તો બીજું શું છે? આ બધું પૂજા ને બધું કરો છો તો બધું એ તો બધું વ્યવહાર તો થયો હોય. આ બધું સમોસરણની આ અહીંયા જે રચના કરવામાં આવી અને આ માનસ્તંભ ને આગમ મંદિર ને આ બધું કર્યું છે એ બધું શું છે? એક બાજુ તો તમે એમ કહો છો કે વ્યવહાર છોડવાયો છે ને આ બધો વ્યવહાર તો અહીંયા સોનગઢમાં થઈ રહ્યો છે ને. ગુરુદેવ કહે છે, બહુ સરસ રીતે સમજાવીને કહે છે કે પણ એ બધાને કોણ કરે બાપુ? એ મંદિર આદિ તો એના કાળે થવા યોગ્ય હતા તે થયા છે. એ પૂતગલની પર્યાય જે થવા યોગ્ય હતી તે કાળે થવાની જ હતી તો તે થઈ છે. એને કોણ કરે? અને તે કાળે જે શુભભાવ થયો એ મંદિર બનાવવાનો કે આગમ મંદિર બનાવવાનો કે માનસ્તંભનો કે જે કંઈ શુભભાવ થયો હોય એ પણ કાંઈ આશ્રય કરવા લાયક નથી અથવા તે કાંઈ કર્તવ્ય છે એમ પણ નથી. એ શુભભાવ થયો એ કર્તવ્ય હતું એમ પણ નહીં અને એવો શુભભાવ છે એ કંઈ આશ્રય કરવા લાયક પણ નથી. એ હેય બુદ્ધિ જ હતો. ગુરુદેવને તો એમાં ક્યાંય એવી પ્રેરણા કરવાનું થયું જ નથી. એમણે તો ક્યાંય કોઈ વસ્તુમાં કોઈ વસ્તુની પ્રેરણા કરી હોય કે આમ કરો ને આમ કરો ને, એવું કાંઈ છે જ નહીં. એક વખત કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આ બધું આટલું બધું આ છે ને તમે આ વાત કરો છો તો ગુરુદેવ કે हमारा क्या है, हम तो आज यहाँ है तो कल यहाँ से चले जाए. ये हिंदी भाषी आया, हमने प्रश्न करा तो कि आप एक बोलते हो लेकिन ये तो इतना सारा बनाया है ना यहाँ सोनगढ़ में, तो गुरुदेव कि हमारा क्या है, इसमें हमारा कुछ नहीं है. અને ગુરુદેવને એમ જ હતું. ગુરુદેવે ક્યાંય કોઈ રીતે આ બધાની કોઈ એવી સીધી કોઈ પ્રેરણા કરી હોય એમ થયું જ નથી. પણ ત્યાં આવતા આવા શ્રાવકોને એવા શુભભાવ થતા આ બધું થયું. હવે શુભભાવ થયો માટે થયું એમ પણ નહીં. શુભભાવના સ્થાને રહ્યો એને કારણે એમને તો પુણ્યનો બંધ પડ્યો. પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે પૂતગલની પર્યાય એ રીતે
આકાર લેવાની હતી તો થઈ, એ રીતે થવાની હતી તે થઈ છે. અને એ કાંઈ કરવા લાયક છે, કર્તવ્ય છે, એ ધર્મ છે એમ પણ નથી. એવું કોઈ ત્યાં માનતું નથી. ગુરુદેવની નિદ્રામાં કોઈ એમ માનતું પણ ન હતું કે આ કરવા લાયક છે ને કર્તવ્ય છે, એમ કોઈ માનતું પણ ન હતું. પણ એવો વિકલ્પ આવે છે, એવો સ્વભાવ આવે છે. ક્યારે આવે છે કે જયારે એ થવાનું હોય છે ત્યારે કોઈને એવો સ્વભાવ આવે છે. એટલું જ નહીં, ગુરુદેવ તો આગળ વધીને એમ કહે છે કે ભાઈ આ ઉપદેશ દેવાનો વિકલ્પ પણ શુભ રાગ છે. આ ઉપદેશ દેવાનો, આ વ્યાખ્યાન વાંચવાનો, આ સમયસાર વાંચવાનો જે વિકલ્પ છે એ પણ શુભ રાગ છે. તે આવે ખરો, પણ તે કરવા યોગ્ય કર્તવ્ય છે એમ બિલકુલ નથી. એ કરવા યોગ્ય કર્તવ્ય નથી, એ ધર્મ પણ નથી. એટલી બધી સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. પોતે તો પોતાના સ્વરૂપમાં જ રહેતા હતા. આવા મહાપુરુષોને વિશે બીજું તો શું કહીએ. બહારમાં આપણને એમ લાગે કે ગુરુદેવ આ સમયસાર પ્રવચન આપી રહ્યા છે, પણ પ્રવચન આપતા આપતા કેટલી વાર એ તો પોતાના સ્વરૂપને જાણે કે સ્પર્શ કરી લેતા હોય એવું લાગે. ઘણી વખત એ બોલતા બોલતા એવી વાત કરે, આપણને એમ થાય કે ગુરુદેવની દ્રષ્ટિ તો એક સ્વરૂપ છે, બીજે ક્યાંય નથી. કે છે કે નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ચિદાનંદ ઘન પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા છે, એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આગળ 228માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા આશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે, અને પર આશ્રિત વ્યવહાર નયનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જીનેશ્વરે કહેલા વ્રત, શીલ, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ અનંતવાર નિરઅતિચારપણે પાળે છે, પણ એની કદીએ મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભવ્યનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહીં. ભવ્યનો કે અભવ્યનો કોઈનો મોક્ષ વ્યવહારના આચરણથી થતો નથી. માટે હે ભાઈ, પર આશ્રયની બુદ્ધિ છોડી એક સ્વ સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પરની, નિમિત્તની કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. મુક્તિનો માર્ગ પરમ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. વ્યવહાર હોય ખરો, પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. વ્યવહારમાં રહ્યો, વ્યવહારને કારણે કાંઈ નિશ્ચય નથી. વ્યવહારને કારણે એવો મુક્તિનો માર્ગ થતો નથી. મુક્તિનો માર્ગ નિરપેક્ષ છે, એમાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી. આગળ ગાથા 272ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે આ વ્યવહાર નિશ્ચય નયની વ્યાખ્યા કહી છે. આત્માને પરના નિમિત્તે જે અનેક પ્રકારના વિભાવ ભાવ થાય છે, પરના નિમિત્તે વિભાવ ભાવ તો આત્માને પોતાને થાય છે. એ વખતની એની એવી યોગ્યતા છે. એવી યોગ્યતા એટલે એનું ઉપાદાન એ વખતે અશુદ્ધ છે, એને પરનું લક્ષ થયું છે. કર્મના ઉદય આવ્યા છે એવા, તો એ વખતે એને એ સંયોગો તરફ લક્ષ જાય છે. એટલે જે થાય છે એ એને થાય છે, પણ નિમિત્તમાં એ કર્મના ઉદયને કારણે આવેલા સંયોગ છે, એટલે પર છે. એટલે એવા પરના નિમિત્તે એને અનેક પ્રકારના વિભાવ ભાવ થાય છે, અને એ બધા વ્યવહાર નયના વિષય છે. પરના નિમિત્તે થતા એ બધા અધ્યવસાન છે, એ ભાવ છે, એ બધા વ્યવહાર નયના વિષય છે. માટે વ્યવહાર નય પર આશ્રિત છે. એક સ્વના આશ્રય વિના જેટલા પરદ્રવ્યની એકતા બુદ્ધિના અને પરના આશ્રય થતા ભાવો છે, પરનું લક્ષ કરતા થતા જે બધા ભાવ છે, ભલે શુભ હોય તો પણ એ સઘળાએ વ્યવહાર નયનો વિષય છે. એ બધા વ્યવહાર નયનો વિષય છે, અને એ છોડવા લાયક છે. આ વાત કરી એટલે કોઈએ ફરીથી પ્રશ્ન કર્યો, પણ એ જ્ઞાનીને પણ હોય છે ને એવા ભાવ. ઉદય ફરીથી કહે છે કે આ હોય છે ને,
પણ જ્ઞાનીને એનો આશ્રય નથી. એવા ભાવ જ્ઞાનીને પણ હોય છે, પણ એનો આશ્રય નથી. જ્ઞાનીને એનું જ્ઞાન છે. અહીંયા તો આશ્રયની વાત ચાલે છે ને, કે આશ્રય કોનો એની વાત ચાલે છે ને. જ્ઞાનીને હોય છે એમ કરીને તમે પ્રશ્ન કર્યો, પ્રભુ વાત બરાબર છે, પણ અહીંયા આપણે તો કોનો આશ્રય લેવો એની વાત કરી રહ્યા છીએ. કોનો આશ્રય લેવો અને કોનો આશ્રય ન લેવો, સ્વનો આશ્રય કરવો અને પરનો આશ્રય ન કરવો, એની અહીંયા તો વાત ચાલે છે. સ્વના આશ્રય ધર્મની પર્યાય પ્રગટ થાય છે અને પરના આશ્રય કર્મની પર્યાય પ્રગટ થાય છે, એટલે કે કર્મનો બંધ થાય છે. પરના આશ્રય જે પરિણામ થાય છે એના દ્વારા સંસારમાં પરિભ્રમણ થાય છે, અને સ્વના આશ્રય દ્વારા જે નિર્મળ પરિણામ થાય છે એ મુક્તિનું કારણ છે. એટલે અહીંયા તો આશ્રયની વાત ચાલે છે. જ્ઞાનીને હજી પૂર્ણ દશા નથી થઈ, સાધકને હજી પૂર્ણ દશા નથી થઈ ને સમ્યક દ્રષ્ટિ છે, તો એને પણ એવા શુભભાવ આવે છે, પણ એને આશ્રય નથી. એનો આશ્રય લઈને એ કંઈ આગળ વધે છે એમ નથી. સ્વભાવ કરતા કરતા એ કઈ મુક્તિને લહે છે એમ નથી. મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે? શુદ્ધ ભાવને લેતા. શુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ કેવી રીતે થાય છે? સ્વના આશ્રય થાય છે. વ્યવહારને પરને આશ્રય છે અને નિશ્ચયને સ્વ નામ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવના આશ્રય છે. સ્વના આશ્રય જે નિર્મળ દ્રષ્ટિ જ્ઞાન થયા તે મોક્ષનું કારણ છે, અને પરના આશ્રય થયેલો વ્યવહાર બધોય બંધનું સંસારનું કારણ છે. તો આ રીતે આ ગાથા 272 આપણે પૂરી કરીએ છીએ. હવે એના પછી અભવ્યની વાત આવીને એટલે અહીંયા પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનો કઈ રીતે આશ્રય કરે છે, અને એના ઉત્તર રૂપે કુંદાચાર્ય ભગવાને ગાથા 273 કહી છે. તો આપણે ગાથા 273 લઈએ. વ્રત સમિતિ ગુપ્તય શીલ તપો જિનવરય પ્રજ્ઞપ્તમ કુર્વન અપી અભવ્ય અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિસ્તુ. ગુજરાતીમાં ગાથા છે કે જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તિ વળી તપશીલને કરતા છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. ગાથાના અર્થમાં કહે છે કે જીનવરોએ કહેલા વ્રત સમિતિ ગુપ્તિ શીલ તપ કરતા છતાં પણ જીનવરૈ પ્રજ્ઞપ્તમ વ્રત સમિતિ ગુપ્તય શીલ તપ કુર્વન અપી, એ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. અભવ્ય અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તું. શું કહ્યું? કે જીનેશ્વર ભગવાને જે કહ્યા છે એવા વ્રત સમિતિ ગુપ્તિ શીલ તપ એ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સમજાવે છે કે શીલ અને તપથી પરિપૂર્ણ 3 ગુપ્તિ અને 5 સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું અહિંસા આદિ 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ કરે છે. કેવું વ્યવહાર ચારિત્ર છે? જીનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એવું વ્યવહાર ચારિત્ર. એટલે એને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જીનેશ્વરે કહેલું એમ જે મૂળ ગાથામાં શબ્દો છે ને, જીનવરોએ કહેલ, જીનવરે કહેલ એમ મૂળ ગાથામાં લેવામાં આવ્યું છે ને, જીનવરાઈ પ્રજ્ઞપ્તમ. તો જીનવરે કહેલું છે એનો અહીંયા ટીકાની અંદર એવો અર્થ કર્યો કે
શીલ અને તપથી પરિપૂર્ણ જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એટલે એમાં શીલ તપથી પરિપૂર્ણ 3 ગુપ્તી અને 5 સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું અહિંસા આદિ 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર છે. એવું વ્યવહાર ચારિત્ર, ચોખ્ખું વ્યવહાર ચારિત્ર એ અભવ્ય પણ કરે છે, અર્થાત એવું ચારિત્ર પાળે છે, તો પણ તે અભવ્ય નિશ્ચારિત્ર છે. અહીંયા નિશ્ચારિત્ર એટલે ચારિત્ર રહિત. નિશ્ચ એટલે નહીં, ચારિત્ર નથી એવું એટલે નિશ્ચારિત્ર, ચારિત્ર રહિત કે છે કે તો પણ તે અભવ્ય ચારિત્ર રહિત અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ જ છે. કારણ કે નિશ્ચય ચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનથી શૂન્ય છે. એને નિશ્ચય ચારિત્ર નથી, માટે એના શીલ તપ 3 ગુપ્તી 5 સમિતિ અહિંસા આદિ 5 મહાવ્રત રૂપ જે ચોખ્ખું શુદ્ધ વ્યવહાર ચારિત્ર છે એ વ્યવહાર ચારિત્ર એ પણ અજ્ઞાન રૂપ છે, મિથ્યા સ્વભાવ રૂપ છે. એવું એને છે છતાં પણ એવો એ અભવ્ય એવું ચારિત્ર પાળે છે, એવા ચારિત્ર સહિત છે, છતાં પણ એ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ જ છે. કારણ કે એને નિશ્ચય ચારિત્રનો અભાવ છે. નિશ્ચય ચારિત્ર કેવું છે? નિશ્ચય ચારિત્ર એ સ્વના અનુભવ સહિત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એમાં જ એકાગ્રતા કરતા, લીનતા, સ્થિરતા કરતા જે ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર છે. એ સ્વના આશ્રય છે. એમાં જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. અભવ્યને એવું પોતાના સ્વભાવ ભાવે એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો એવા પોતાના જ્ઞાન સ્વભાવે થવાનું શક્ય જ નથી. એવો એ અભવ્ય છે. એટલે અભવ્ય સમ્યક દર્શન પ્રગટ કરી શકતો નથી, કેમ કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ શકતો નથી. અને જ્ઞાન સ્વભાવે નહીં થતા એ સમ્યક દર્શન નહીં પ્રગટ કરતા એ મિથ્યા દ્રષ્ટિ છે. અને મિથ્યા દ્રષ્ટિના જે કંઈ વ્રત તપ આદિ છે એ બધા બાળ વ્રત છે. એને એ ભવનું કારણ છે. એ ભલે શુભ ભાવને કારણે દેવલોકમાં પણ જાય, પણ છતાંય એના જે જ્ઞાન શ્રદ્ધાન છે એ જેવા સમ્યક દ્રષ્ટિના જ્ઞાન શ્રદ્ધાન છે એવા નથી. એટલે બીજી રીતે કહીએ તો એમને ખરેખર સમ્યક જ્ઞાન કે સમ્યક શ્રદ્ધાન છે જ નહીં. એટલે જ્ઞાન શ્રદ્ધાનથી શૂન્ય છે એમ કહેવા દ્વારા સમજાવવું તો એ છે કે જેવું સમ્યક દ્રષ્ટિને જે જ્ઞાન અને શ્રદ્ધાન છે એવું એને નથી. એનું શ્રદ્ધાન અનુભવ વિનાનું, એને ભલે માન્યતામાં કદાચ એમ હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, દ્રવ્યશ્રુતનો અભ્યાસ પણ હોય, એ માનતો હોય, પણ જ્યાં સુધી એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમન કરી શકતો નથી ત્યાં સુધી એની જે શ્રદ્ધા છે, એનું જ્ઞાન છે એ સમ્યક કહેવાતું નથી. એટલે એવા સમ્યક જ્ઞાન શ્રદ્ધાન વિનાનો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અને એના ચારિત્રને નિશ્ચારિત્ર કહ્યું છે, અને ચારિત્ર કહ્યું નથી. એ બધો શુભભાવ છે, જે પુણ્યબંધનું કારણ છે, અને એના ફળ સ્વરૂપે એને મનુષ્યની કે દેવની ગતિ પ્રાપ્ત થાય છે. 9મી ગ્રેવિક સુધી એ દેવલોકમાં જાય છે, પણ ત્યાંથી પાછો પડી અને એ તિર્યંચમાં કે મનુષ્યમાં જાય અને પાછો ભવના ભ્રમણ કરે છે. આ વાત અહીંયા તો કહેવી છે. ભાવાર્થમાં અહીંયા સમજાવ્યું છે કે અભવ્ય જીવ મહાવ્રત સમિતિ ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તો પણ નિશ્ચય સમ્યક જ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર સમ્યક ચારિત્ર નામ પામતું નથી. પંડિતજીએ ખૂબ સ્પષ્ટતા કરી દીધી કે સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધાન એના વિના જે ચારિત્ર કહ્યું એ ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાતું નથી. એ ભવ્યનું હોય કે અભવ્યનું ગમે તેનું હોય. અહીંયા અભવ્યની વાત લીધી છે, પણ ભવ્યની વાત પણ ગુરુદેવે એમના પ્રવચનમાં કરી છે કે ભવ્ય છે પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. તો
એના વ્રત તપ આદિ જે છે એને ચારિત્ર કહેવાતું નથી. એ વાત ગુરુદેવે પ્રવચનમાં લીધી છે. અહીંયા પંડિતજી સમજાવે છે કે અભવ્ય જીવ મહાવ્રત સમિતિ ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તો પણ નિશ્ચય સમ્યક જ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર સમ્યક ચારિત્ર નામ પામતું નથી, એને સમ્યક ચારિત્ર કહેવાય નહીં. માટે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે, એટલે કે ચારિત્ર રહિત જ છે. તે ચારિત્ર રહિત જ છે. જેને સમ્યક દર્શન નથી એના ચારિત્રને સમ્યક ચારિત્ર નામ અપાતું નથી, એટલે એવી સંજ્ઞા એને અપાતી નથી. સમ્યક ચારિત્ર તો ત્યારે જ હોય કે જ્યારે સાથે સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધાન હોય. જેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે એને જ સમ્યક ચારિત્ર છે, બીજાને સમ્યક ચારિત્ર હોય નહીં. હવે જે પોતાને સંકિત થયું છે એમ માને છે, અમને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે અમને તો સંકિત છે એમ જે માને છે અને પછી એ વ્રત તપ આદિ કરે છે, તો એથી કાંઈ એના ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાય નહીં. ભલે ને એને મુનિ દીક્ષા લીધી હોય તો પણ સ્વના અનુભવ સહિત સહાનુભૂતિ સહિત પોતાના સ્વરૂપનો અનુભવ કરીને જેણે અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન અનુભવ્યું છે એવો સમ્યક દ્રષ્ટિ છે, એના જ ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાય છે. એ સિવાય બીજાના ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાતું નથી. એ સમ્યક ચારિત્ર હોય પણ નહીં. સમ્યક ચારિત્ર છે એ મોક્ષનું કારણ છે, એ મુક્તિનું કારણ છે. બાકી શુભ ભાવ છે અથવા તો વ્યવહાર ચારિત્ર છે એ બંધનું કારણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશ લઈશું. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે